જય સ્વામિનારાયણ તમામ મલાહારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર પૂજ્ય જનમંગલ સ્વામીનું ખૂબ મનોરંજન વાળું પ્રવચન સાંભળવાના છે। આજના આ પ્રવચનની અંદર હાસ્ય, કોમેડી અને મનોરંજન ભરપૂર છે। અને સાથે પૂજ્ય જનમંગલ સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે જે રમૂજી પ્રસંગો બન્યા હતા એની પણ વાત વિસ્તૃતથી પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળશું। એ રમૂજી પ્રસંગો સાંભળવાથી તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને બાપાનું હેત દરેક સંતો પ્રત્યે કેટલું હોય છે એની પણ વાત આપણે સાંભળશું અને ખૂબ મજા આવે એવું પ્રવચન છે। એટલા માટે વિડીયો સંપૂર્ણ જોજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, વિડીયોને શેર કરજો। તો આવો આજનો આ પ્રવચન શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। આખા ગામમાં લાઇટ નથી, ધાબા વાળું એકય ઘર નહીં। અત્યારે હોય તો ખબર નહીં, આ 15-20 વર્ષ પહેલા મેં બાપા 15 વર્ષ જ થયા છે બાપા જોડે મેં ગયા હતા પ્રતિષ્ઠામાં। ડોક્ટર સ્વામી ભેગા, મહંત સ્વામી ભેગા, ત્યાગોલો સ્વામી ભેગા, અને 25 સંતો 30 જેટલા। અને રસોઈ ક્યાંથી લઈ જવાની? બોચાસણ મંદિરમાંથી બનાવીને 10,000 માની રસોઈ લઈ ગયા અમીને ટ્રેક્ટરમાં ભરી, ગાંઠનો દારૂ ગોળો લઈને લડવા જવાનું સામાન આપી। અને બધા ત્યાં ખોરાક બહુ ને બધા ગામના ગામ આવ્યા આજુબાજુ નાના નાના। લાઇટ નહીં, જનરેટર નહીં, બેટરી પર માયક એક રાખેલો। અને મંડપમાં જો ને હાવ ગણા જેવું આછું આ ભટકાઈ જાય ને એટલી ગરમી ને ચૈતર મહિનામાં પ્રતિષ્ઠા। અને બાપા ઘરે જમવા બેઠા, આમ તો બધા પરસેવે રેપજપ થઈ ગયા સભામાં જ। સ્વામી મને કે બધાને પગે લગાડવા છે। મેં કીધું સ્વામી જમવા છોડી મૂકો ને તો રાજી થશે। મને જ બોલાયો હતો બાપાએ, મને કે તેમ જાહેરાત કરો કે બધા લાઈનમાં પગે લાગવા આવે। મેં કીધું હવે એ રાજી થાય ને સંતોય રાજી થાય, બધા પલ્લી ગયા। સ્વામી કે બધા ગરીબ માણસો પછી આપણને મળવા ક્યારે આવે? કોઈને આશીર્વાદ લેવા હોય, કઈ પ્રશ્ન હોય તો લાઈનમાં બધું આપણે પેલા એક લાઈનમાં આવવાનું પાછું। 1 કલાક થાય, 1 વાગ્યો, હવા વાગ્યો, અને સ્વામી જે ઘરમાં જમવા બેઠા ને હાંકડું ઘર અને ખપાટિયા બધા નળિયા દેશી, આર પાર સૂર્યના કિરણો પડે, અને બધા સંતો ગોઠવાઈ ગયા। હું એક હરિભગતને મળવા રહ્યો ને તે મારે વાર લાગી, જગ્યા બધી ભરાઈ ગઈ। મને બહુ અંદરથી આમ હથપથક બેસી જાવ જલ્દી, બાપાને ભેગું નીકળી જવાય, નકર પાછળ પાછું આપણે વાર બહુ લાગશે। અને સ્વામી તો એવા બુદ્ધિશાળી છે ને, આપણી આંખની ચંચળતા કે પગની કે આમ એની પરથી પામી જાય કે આને રઘવાટ થયો છે ખાવાનો। સ્વામી કહે મારી બાજુમાં આવી જાઓ તમે। પલોઠી હાંકડી કરીને પાટલો ખસેડ્યો ખૂણામાં, સ્વામી કહે બેસી જાઓ। એક હરિભગત લોટ એવો લાવેલો, જબલામાં લાવેલો પ્લાસ્ટિકમાં, કે બાપાને આ લોટની રોટલી જમાડવાની છે, મારા લોટની કે છે। છાપરામાં એટલે લાવ્યો છે, કેવો લાવ્યો છે લોટ, મેંદાનો કેવો। તે રોટલી આવીને હાલી વાયસર જેવી રોટલી, તૂટે જ નહીં, કાતર મગાવી પડે તમને, આમ તૂટે નહીં એવી રોટલી, હાવ ચવડ। અને મારા મનમાં જે સંકલ્પ છે, બાપાના પત્ર સામું જોયું નથી, મેં કીધું આપણા નસીબમાં આવી ચવડ રોટલી, બાપાને તો ગરમ ગરમ ફૂલકા। આવો વિચાર નહીં, પણ આવો વિચાર આવી ગયો। અને સ્વામી એના પત્રમાં છે, મારા પત્રમાં મૂકી। સ્વામી કે બધું હરખું જ છે। બાપા કે મનસુબો કરશો જ નહીં બાપા કે। અને એક સાધુ દાળ લઈને આવ્યા, સ્વામી કે આને 2 ડોયા દાળ નાખો ઉકળતી, ગરમ ગરમ દાળ। અને સ્વામી કે 1 ડોયો મારા પત્રમાં નાખો। બાપા કે ઘડીક ધૂઈને બોલો ને એટલે રોટલી ઢીલી થઈ જશે। હીટ આપે એટલે માણસ અમથા ઢીલા થઈ જ, ગરમી પકડાણી। પણ સ્વામીને માન અપમાન કે ગમે તેવું ખાવાનું આવે, આ આવે, એને આનંદ એવો ને એવો। ઉતારો તો ધુવારણ પાવર સ્ટેશનમાં આખો એસી હતું, ગેસ્ટ હાઉસ દરિયા કિનારે, પણ સ્વામી આવા ગામડામાં આવે ને તો બાપાને આનંદ જ। એને મોડું મળ્યું, સારું મળ્યું, કઈ વ્યવસ્થા ચાખવું છે, કોઈ દે બોલવાનું જ નહીં, કઈ માન અપમાનમાં નહીં કહેવાનું। ભગવત ચરણ સ્વામી ઉપદેશ આપે બાપાને। સ્વામી એકવાર રવિવારે મને કે આપણે રવિ સભા કરી લઈ બોચાસનમાં। મેં કીધું બાપા આખો દાડો હું છું, કથા વર્તત કરી છે હાન હુંથી। સ્વામી કે આપણે લોકોને વાત કરી છે, 25,000 રૂપિયાનો નફો જતો કરીને રવિ સભા કરજો, તો આપણે કરવી જોઈએ ને। હવે ત્યાં બોચાસન રાત્રે સભા થાય, પણ રાત્રે બાપા કે તમે જાઓ, બાથરૂમ જઈને આવું છું ને એટલે આસન તૈયાર કરો, ધૂન શરૂ કરાવડાવો। હું નીચે ગયો ને સભા મંડપમાં તો વિડીયો બતાવતા હતા બધા હરિભક્તોને, સમયની કે કેસેટ ચાલુ હતી। મેં સ્વામીને કીધું બાપા અંધારું છે, બધા કેસેટ જોવે છે, બિચારા બધાને વિક્ષેપ થાય, એની કરતા આવે તો સ્વામી કે આપણે ઉપર કરી લઈ રેવી સભા। કોઈ નહીં હો, હું સ્વામી 2 અને કાનજી ભગત હતા, એ પછી કઈક નીચે વિડીયો જોવા જતા રહેતા। એ સ્વામી મને કે વચના તમે લઈ આવો। તે બાપા એક સામાન્ય ખુરશીમાં બેઠા, સાલું સોફા જતો ને પેલી લાકડાની ખુરશી જેવા। મને કે વચનાથ વાંચો તમે, ધૂન બોલાવો, પેલા હું ધૂન બોલાવું, સ્વામી ઝીલે, પછી વચનાથ વાંચો, વચનાથ વાંચો। મેં અંત્યનું 7મું વાંચ્યું। સ્વામી કે નિરૂપણ કરો, કારણ કે વચનાથ 5 મિનિટમાં પૂરું થઈ જાય, તો રવિ સભા હાવ
મેં કીધું નિરૂપણ મારે કોની સામે કરવું? હરિભક્તો જ વાતો કરે. સ્વામી કે તમે મને વાત કરો. બાપાને વાત કરવાની બળની તો કેવી, આપણે શું વાત કરવી પ્રમુખ સ્વામીને? સ્વામી કે મને વાત કરો ને તમે. મેં કીધું સ્વામીને તો એવું ન કહેવાય, તેમની નિષ્ઠા પાકી રાખજો, નિયમ પાળજો. બાપાને શું વાત કરવી આપણે કે ક્યાંય સુખ છે એની દુનિયામાં, એને કઈ બોલાય નહીં, હું કેવું? પછી મેં કીધું બાપા તમે જયારે સંસ્થાના પ્રમુખ બન્યા ને ત્યારે તમે પ્રતિજ્ઞા લીધી છે કે હું મારા દેહને કૃષ્ણાર્પણ સત્સંગીઓ માટે કરું છું, વફાદાર રહીશ, અને મારી તમામ બધી આ સંતોને હરિભક્તોને કૃષ્ણાર્પણ મારી બધી આયુષ કરી દઉં છું. તો આ શરીરના માલિક હવે તમે નથી. સ્વામીને કથા વાર્તા કરું છું. અને હવે તમારે મન ફાવે આમ શરીર વપરાય નહીં, ટાઈમે જમી લેવું, ટાઈમે આરામ. સંતો કે એમાં શરીરને કરાવવાનું તમારે, તમે માલિક નથી. સ્વામી કે આડોવળું નિરૂપણ નહીં કરવાનું. મન કે આમાં વચનાત્મા આવી કરો ને. મેં કીધું મને આવડે એવું કરું. તો સ્વામી કે તો નથી કરવું. તો મેં કીધું મેં ક્યાં કીધું મારે કરવું છે? તો કાંઈ નહીં, તો સારું. તો બાપા કે બીજું વચના જ વાંચો. મને કે બીજું વાંચો વચન. સ્વામી કે હજી એક વાંચો. 3 વચના જ વાંચાય બાપા. પણ પ્રમુખ સ્વામી મહારાજને જ્ઞાન તમે જો ને તો એને ખોટું નથી લાગતું. સ્વામીને કેટલી વાર જ્ઞાન આપવા. દિલ્હીથી એમ ગયા ને તે દિલ્હીમાંથી નીકળવાનું હતું મારે, કારણ કે 20 દાડા હું રોકાણો. એમપીમાં મહાન સ્વામી જોડે મહિનો રહ્યો, જયપુર રહ્યા, બહુ ટાઈમ થયો ને. મેં કીધું મારે ગઢડા જવું છે. તે નારાયણ મુનિ સ્વામી કે બાપા એને રોકો ઉદઘાટન સુધી જવા ના દે. બાપા કે રોકાવને શું વાંચો? મેં કીધું ના બસ બહુ રહી આવ. સ્વામી કે ઉતારામાં કઈ તકલીફ છે? ઉતારામાં કોઈ નથી, હું રાજેશ્વર સ્વામી બે જ છીએ. કીધું રૂમ ખાલી જ છે. સ્વામી કે તબિયત બગડી છે? મેં તબિયત હારી, તો રહી જાવ ને. મેં કીધું ના આવું નથી રહેવું બસ. સ્વામી કે પણ ઉદઘાટન અઠવાડિયા પછી જ છે, પછી જાજો. મેં કીધું બસ જવું જ છે, તમે જય સ્વામિનારાયણ તમને કરવા આવ્યા છીએ. જાવું કે ન જવું પૂછવા નથી આવ્યા, જય સ્વામી કરવા આવ્યા છીએ. કીધું તો સ્વામી કે મને કંઈ કહેવું છે તમારે? મેં કીધું સામેથી કહેશો? મેં કંઈ એવું કીધું? મને કંઈ કહેવું છે તો કહેતા જાઓ. મેં શરીર હાંચવજો. તારે કે મારે કેવી રીતે હાંચવવાનું ને મને સમજાવતા જાવ. કે તો મેં કીધું માથા પર કઈ ટેન્શન ન રાખવું. રાષ્ટ્રપતિ આવશે ને મનમોહનસિંહ આવશે ને ઉદઘાટન થશે અને બધું ભગવાનની ઈચ્છાથી કરતા હરતા. ભગત તમે લોકોને વાતો કરો હરિભક્તો મહારાજ કરતા હરતા છે, એમ તમારે સમજવું કે ભગવાન ઈચ્છા થાય ટાઈમ માથા પર ભાર ન રાખો, ટાઈમે જમીને આરામ કરજો. આ તમને કીધું બાપા કે મારી ચિંતામાં તમે ઉપડી ન જશો. મને કે મારી ચિંતામાં તમે ઉપડી ન જતો. મેં કીધું મારે તો ઉપડી જ જવું છે, હું તો રોજ ધૂન કરું છું, ભગવાન ધામમાં લઈ જાઓ, મને તો હોરવતું નથી થાય. સ્વામી કે હું નથી ગમતું અહીં કોઈ જે ધૂન નહીં કરવાની, એવી કોઈ જે સંકલ્પ નહીં કરવાનો બાપા કે. પણ પ્રમુખ સ્વામી શું કે છે? મને કંઈ કહેવું છે? કોઈ કહો તમે એવું, મને કંઈ કહેવું જ કહો. યોગી બાપા કે મારી કોઈ ભૂલ દેખાડો, કંઈ કહેવું જ કહો. બાપા કે મને કોઈ ટોકે ગમે, ભારે પડે કે નહીં? પ્રમુખ સ્વામી મહારાજ છે ને એક નાનો પાર્ષદ હોય, સાધુ હોય, ગમે તેવા માણસ હોય. અમે કપડવંત તાલુકામાં એક પધરામણી ગયા ને તે કાકા હાર બનાવે, ફૂલ વીણી આવેલા કરેણના. અને સ્વામીને એટલી ઉતાવળ ને તે મેં કીધું તમે ફૂલ મૂકી દો ને ઠાકોર આગળ પગે લાગી લો. હાવ ગરીબ માણસ. એ કે નહીં, ફૂલની માળા ગૂંથીને એને પહેરાવીને પછી તમારે જવાનું. તે હું એને સમજાવું. સ્વામી કે તમે મારી બાજુમાં બેસી જાઓ, ઉડતી વધારે વાર લાગશે. તે એ સ્વામી રાહ જોઈને બેસે, પેલો હાર ગૂંથી લે પછી મને પહેરાવે, પછી આપણે છૂટા થઈ. પ્રમુખ સ્વામી મહારાજ છે ને ગામડાના માણસ હોય, શહેરના હોય, ગરીબ હોય, બધાને પ્રેમ એવો આપ્યો છે. એક ધનજી દાદા મુખી છે ઝીંઝાવદરમાં, એની ગામમાં મંદિર કરાવ્યું છે ઝીંઝાવદરમાં. અને 20x28 નું મંદિર છે, 22 ફૂટ પહોળું અને 28 આમ. બાપા પ્રતિષ્ઠા કરવા ગયા. 2 વર્ષ પછી કાકા આવ્યા કે બાપા પાટ ઉત્સવમાં આવજો. ગામમાં 3 સત્સંગી. સ્વામી કે આવશો. ચતુર્ભુજ સ્વામી કે બાપા રસ્તો જાય એવો નથી, તમે હા પાડી છે. સ્વામી કે તું જોઈ આવતો રસ્તો જાય એવો છે કે નહીં. એટલે ચતુર્ભુજ સ્વામી ઠેઠ ઝીંઝાવદર ગયા, સારંગપુરથી 35 કિલોમીટર. અને એ આવ્યા બપોર પછી કે બાપા રસ્તો જાય એવો નથી. સ્વામી કે તું ઠેઠથી આવ્યો? કે હા. તો સ્વામી કે તું હાલીને ગયો છો? તું શેમાં ગયો છો? રસ્તો જાય એવો નથી, તું શેમાં ગયો? એ કે અમારી ગાડીમાં ગયો છો. તો સ્વામી કે ગાડી ઠેઠ ગઈ ને? એ કે અમારી ગાડી ગઈ. તો સ્વામી કે તારી ગાડીમાં બેસી દઈશું આપણે, પણ જશું ખરા પાટ ઉત્સવમાં. હવે હાવ ખેડૂત ગામડાના પ્રમુખ સ્વામી મહારાજે છે ને મોટા મોટા માણસોને સત્સંગ કરાવે એવું નથી. મોટા જોડે મોટાની રીતિ, નાના જોડે નાનાની રીતિ, બધાને હાચવા. જો ડાયા કાકા કુરેલવાળા બેઠા છે, પ્રમુખ સ્વામી ટપાલ લખી કે તમને દંડવટ કરી એટલા ઓછા છે. લખ્યું છે કે નહીં? મેં વાંચ્યું છે આ પુસ્તકમાં.
તમને દંડવટ કરી એટલા ઓછા છે. દુકાળમાં બધી સેવા ઉઘરાવીને સંતોનું. પ્રમુખ સ્વામી મહારાજે કેટલ કેમ હતા ત્યારે અમને પણ કીધું હતું બાપાએ કે કોટાન કોટી દંડવટ કરીશ તમને, એવું ટપાલ અમને લખી છે બાપાએ. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આપણે આફ્રિકામાં બાપાને રિપોર્ટ આપ્યો હતો કે બાપા આપણી કેટલ કેમ કર્યો બોચાસનમાં, ત્યારે દિલ્હીના બધા અધિકારીઓ આવેલા કેટલ કેમ્પ જોવા, ગવર્નરે આવેલા, મોટા મોટા માણસો આવેલા. આપણે બહુ સરસ કેટલ કેમ્પ કર્યો હતો. તો એની વાત કરી કે મારે એક ફોન કરવો છે. ટેલિફોનના અધિકારી બહુ ઊંચા અધિકારી હતા દિલ્હીના. તો કીધું અમારે એસટીડી લાઈન નથી, બોચાસનમાં 87માં એસટીડી લાઈન હતી નહીં, તેની લાઇટિંગ કોણ કર્યો દિલ્હી. અને વાત કરી કે આ સંસ્થા તો બહુ સામાજિક પ્રવૃત્તિ કરે છે ને સારી સંસ્થા છે ને એના પરદેશો સાથે બહુ વ્યવહાર છે, તો આને એસટીડી લાઈન આ ગામમાં દેવાની મંજૂરી લઈ લીધી. અને બે બાજુથી થાંભલા નાખે, પેટલાથી બોચાસન છે 11 કિલોમીટર 5 દાડામાં લાઈન આપી દીધી ને એસટીડી લાઈન ખોલી દીધી. બાપા કે સાહેબ રાજી થયા તો એસટીડી લાઈન આપી, ગુરુ રાજી થાય ને તો ભગવાન જોડે હોટ લાઈન આપી દે તમને બાપા. તો આવા ગુરુ આપણને મળ્યા છે. એને નથી હું ગમતું અહમ અને મમત્વ, એ નથી ગમતું આપણને, મોટા પુરુષને નથી ગમતું. તો કોઈની જોડે આપણે આંટી ન પડે, કોઈના માટે આપણે આઘું પાછું ન થાય, થોડું સહન કરી લેવું, નમી લેવું, આપણે ખમી ખાવું. છેલ્લી એક મિનિટમાં વાત કરી, એક ધોબી હતો ને, એ રોજ લુગડા ધોવા જાય ને બાજુમાં એક તપસ્વી તપ કરે. એ બિચારો તપ ઘણા વખતથી કરતો હતો. ધોબીને એની એલર્જી કે ખોટો છે, ઢોંગી છે અને ખોટું તપ કરે છે. અને એકવાર ધોબી થઈ અને એક ધોકો માર્યો બરડ તપસ્વીને લુગડા ધોવાનો. અને ભગવાન વૈકુંઠમાંથી ઉભા ચાલ, વિષ્ણુ એટલે નારાયણ ભગવાન, લક્ષ્મીજી કે કેમ ઉભા થાય એકદમ? એ કે મારા ભક્તને એક ધોબી ધોકો મારે છે, એટલે મારે એને રક્ષા કરવા જવું છે ને દર્શન દેવા છે. એટલામાં ધોબી બીજા 2 ધોકા માર્યા. તો પેલો તપસ્વી કે ભગવાન તો આવ્યા નહીં અને ધોબી તો નવરો કરી નાખશે અમને મારી. તે ઊભો થઈને ધોકો આંચકીને 4 માર્યા ધોબીને સામે. તો ભગવાન તો પાછા બેસી ગયા. લક્ષ્મીજી કે જાવું નથી કે 2 ધોબી થઈ ગયા. જો થોડીક ધીરજ રાખી હોત ને, આમ થોડા ખાટું રહી જતો હોય, જોજો તમે નહીં નથી કહેતા 2 મિનિટ ખાટું હું ટ્રેન છૂકી ગયો, થોડા ખાટું રહી જાય છે. એમાં આપણે ધીરજ રાખવાની, શાંતિ રાખવાની, અહમમત્વ કોઈ જોડે કરવું નહીં, દાસ થઈ જવાનું. કાલે આપણે કયું વચનાથ વાંચવાનું છે? 61મો નિયમ નિશ્ચય અને પાકા સત્સંગી કોને કહેવાય? આપણે અત્યારે માની જ બેઠા પાકા, કોઈને કહેવાય તેમ કાચા છો એમ તો ઝઘડો કરે આપણી જોડે. પાકા જ છીએ આપણે, એવું જ માનીએ છીએ. પણ શ્રીજી મહારાજ કાલ કહે છે આપણે પાકા કેવાક છીએ. વચનાથ આપણે ત્યાં અમને સંતોની શિબિરમાં સમજાવ્યું છું, નિયમ નિશ્ચય અને પક્ષ 3 આપણે વચનાથમાં ટોપિક આવે છે. આવતીકાલે કથા કરીશું શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે. અક્ષર પુરુષોત્તમ મહારાજની છે. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની છે. ભગતજી મહારાજની છે. શાસ્ત્રીજી મહારાજની છે. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ રે વચનાતમ ગઢડા મધ્ય પ્રકરણનું 61મું. નિયમ નિશ્ચય અને પક્ષનું. સ્વામિનારાયણ રે સંવંત 1881ના શ્રાવણ વદી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા. આથમણેદાર ઓરડાની ઓસરીએ આથમણેદાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા ને મસ્તક ઉપર શ્વેત સેલું સોનેરી છેડે બાંધ્યું હતું ને બીજું એક શ્વેત સેલું ઓઢ્યું હતું ને શ્વેત ખેસ પહેર્યો હતો ને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં તણવાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે તણવાના તે કયા? તો એક તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દઢ કરીને પાળે, પણ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. ને બીજો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય ત્યાંથી દઢપણે હોય, તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં. પોતાનું મન સંશય નાખે તો સંશય પડે નહીં એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. ત્રીજો પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ, તેનો પક્ષ રાખો. જેમ મા બાપ દીકરા દીકરીનો પક્ષ રાખે છે, અને પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે, અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખો. એ તણવાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને જે હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય છે, આ તો મોટેરો સત્સંગી છે. પણ મોટેરાની તો એમ પરીક્ષા છે. જે ગૃહસ્થ હોય તે તો પોતાનું સર્વસ્વ ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાના ઈષ્ટદેવ આજ્ઞા કરે તું પરમહંસ થા, તો તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણોથી હરિભક્તની સભામાં આગળ બેસે અથવા વાંચે બેસે, પણ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. અને જે ત્યાગી હોય ને દેશ પરદેશમાં જાય ને કનકકામીનો યોગ થાય, તો પણ તેમાં ફેર પડે નહીં. ને પોતાના જે નિયમ સર્વે દઢ કરી રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો જાણવો. શ્રીજી મહારાજ આપણને આ વચનામૃતની અંદર સરસ બધી વાત સમજાવે છે કે આપણા જીવનની અંદર જો સંયમ ના હોય, નિયમો ના હોય, તો મનુષ્ય તરીકે જ ના કહેવાય આપણે. કારણ કે પશુને કોઈ નિયમ હોતા જ નથી. કોઈ પણ ધર્મગ્રંથ કે શાસ્ત્ર છે એ કોઈ પશુ માટે કે જનાવર માટે, કોઈ પક્ષીઓ માટે લખાણ જ નથી. અને જો એ વેદની મર્યાદાઓ છે, વિધિ નિષેધ શાસ્ત્રમાં લખ્યા છે, એ મનુષ્ય ન પાળે તો એના માને પશુમાં કંઈ તફાવત નથી જાતો. મનુષ્ય માત્ર માટે વેદની મર્યાદાઓ શાસ્ત્રમાં લખી છે. એકલા કંઈ સ્વામિનારાયણ વાળા માટે જ નથી લખી, પણ દરેક મનુષ્ય માટે આ બધાએ ભગવાને લક્ષ્મણ રેખાઓ દોરી છે, આપણે દુઃખી ન થાય એના માટે. આ બધા નિયમો આપણે જો અત્યારે જોઈ છે સમાજની અંદર, કે નિયમો જ્યાં જ્યાં તૂટે છે ત્યાં કુટુંબો તૂટે છે. બહારથી કંઈ ખ્યાલ ન આવે, આપણને ભેગા રહેતા હોય, પણ અંદરથી જો મન છે ને માણસનું, એ ઘરના સભ્યો સાથેનો અણવિશ્વાસ, આપણે જે કંઈ કરતા હોય એ બરાબર કરીએ છીએ એવું આપણા મનમાં ફિક્સ હોય છે, અને ઘરના સભ્યો કોઈ કરે તો શંકા કુશંકા એના વિશેની આપણને એલર્જી થાય કે બરાબર નથી કરતો, ખોટ કાઢે એની, અને એના નેગેટિવ બધા પરિણામ દેખાડવા મળે. પોતાના મનમાં જે સેટ થાય એ પ્રમાણે ઘરના સભ્યો કરે તો આપણને હરખું ગમે. ઘરનો મેન માણસ છે ને, અહીંયા મગન કાકા બેઠા છે સરઈ ગામના, એમના જમાઈ ત્યાં રહે છે આપણે લેસ્ટરની અંદર, મોહનભાઈ. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વાર એમની વાતો કરે છે. આમ તો આસ્ટન રહે છે, આસ્ટનની બાજુમાં એક પરુ છે, ત્યાં એમના ઘરે હું જઈ આવ્યો છું, એમના જમાઈના ઘરે. પણ સત્સંગ થયા પહેલા એમને ખૂબ જ મોટા વ્યસનો હતા, અને 80 જેટલી તો સિગારેટો પીવે, પણ દારૂ તો અખંડ પીવે. 5 લીટર દારૂ પી જતા છે દિવસ દરમિયાન. પણ જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આષ્ટન મંદિરની નવી મૂર્તિ પધરાવવા આવ્યા, જ્યારે પ્રતિષ્ઠા કરવા, ત્યારે મગન કાકાએ પત્ર લખેલો કે ફોન કર્યો હશે કે અમારી દીકરીને દર્શન કરવા તમે લઈ જજો. એ તો પાર્કિંગમાં બેઠેલા, ગાડીમાંથી ઉતર્યા પણ નહીં. લઈ ગયા ખરા, પણ પાર્કિંગ છે ને મંદિરની નીચે જ હતું, અને ત્યાં પ્રવચન સંભળાય એવી વ્યવસ્થા કરી હતી. કારણ કે સ્વયંસેવકો પાર્કિંગમાં ઊભા હોય, એમને બાપાનો લાભ મળે. એ મોહનભાઈ પોતે સિગારેટ પીતા ગાડીમાં બેઠા બેઠા બાપાનું પ્રવચન ચાલુ હતું. સ્વામીને કંઈ ખબર નથી કે મોહનભાઈ આવ્યા છે, ને બહુ પરિચય નથી એમને. પણ સ્વામી એમને બોલ્યા કે ઘરનો મેન માણસ જ્યારે આઘો પાછો થાય કે વ્યસન કે એનું ચારિત્ર બગડે, ત્યારે એનું કુટુંબ તૂટી જાય છે.
જે કાંઈ ઘરનો કુટુંબનો આધાર છે એ ઘરની મેન વ્યક્તિ છે. આ શબ્દો જ્યારે સ્વામીના મુખમાંથી નીકળ્યા ને એની સાંભળ્યા અને એના હૃદયમાં શબ્દો લાગી ગયા, તરત જ સિગારેટો ફેંકી દીધી, ઉપર ગયા, વર્તમાન ધરાવ્યા અને એક જ ઝાડકે વર્ષો જૂના વ્યસનો તમામ મૂકી દીધા અને પાક્કા સત્સંગી આપણા બની ગયા. આ બેઠા છે મગન કાકાજી અહીંયા અને એના પરિચયમાં એના ઘરે અમે આવેલા છીએ. તો ઘરના મેન માણસ જે કંઈ કોઈ પણ ધર્મ હોય, સંસ્થાઓ હોય અથવા સામાજિક સંસ્થાઓ કે કોઈ પણ તમે સ્કૂલનું લો કે દવાખાનું લો, પણ જ્યારે ટ્રસ્ટીઓ ઝઘડે, એના હેન્ડલિંગ કરનારા માણસો હોય મુખ્ય, એમાં જ્યારે ફોલ્ટ આવે છે ને ત્યારે બધું ધીરે ધીરે બધું પોલું થતું જાય, કારણ કે એને પ્રમાણે બીજાય પછી બીજાને કહી ના શકે. તમે આજે દીકરાઓને એવું કહો કે ઘરમાં તમે રહેજો, બહાર જશો નહીં, વાંચન કરજો, આમ કરજો, બહાર પાર્ટી કરવા જાઓ ને તો છોકરા ઘરમાં પાર્ટી કરે. દીકરાઓ જ્યારે મુંબઈની અંદર બાળ મંડળ આપણું ચાલતું, હમણાં ચાલે જ છે ને, એના વાલીઓએ ફરિયાદ કરી સંતોને ગયા વર્ષે જ તે કે સ્વામી આ છોકરાના રિઝલ્ટ સારા નથી આવતા, બરાબર ભણતા નથી, માટે તમે મંદિરમાં બોલાવો છો તો એવું કંઈક એને કહો કે વ્યવસ્થિત ભણે. એટલે છોકરાઓને મળ્યા સંતો, ભાઈ તમે બરાબર લેસન કરો, વાંચો, આ બધું મહેનત કરો, ભણવાનું. સમજાયું કે અમને સમય જ ક્યાં મળે છે, લેસન કરવાનો સમય જ નથી મળતો. વાલીઓને કઈ રાખેલું સંતોએ કે છોકરાને ટીવી ને બધું દેખાડવાનું કે ટીવી તેને જોવા જ નથી દેતા અમે, તો રિઝલ્ટ કેમ સારા નથી આવતા? છોકરાઓ કે સ્વામી એવું છે ને, મારી મમ્મી ને મારા પપ્પા રૂમ બંધ કરીને ટીવી જોવે, અમને બાજુના રૂમમાં વાંચવા બેહારે, તો અમને તો ઘડીક વાંચવાનું મન થાય, પછી આમ થાય કે હું કેવું જોતા છે, હું આવતું છે, એટલે અમે ધીરે ટેબલ લાવી, બારણા કરે, બારણું તો બન્યું હોય પણ વેન્ટિલેશન હોય ઉપર, એ જાળિયામાંથી ટેબલ ઉપર એક ખુરશી ચડાવી અને ખુરશી પર મારો નાનો ભાઈ ચડે ને જોવે ઘડીક, અને એને મજા આવે ને એટલે હસે ને આનંદ કરે, તો હું એને ખેંચું તો ઉતરે, મારે જોવું છે. એમાં અમારે 11 વાગી જાય, અમે ક્યારે લેસન કરીએ કે છે. જો મા બાપ જે પ્રમાણે આચરણ કરે ને, આજે BAPS સંસ્થામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે કાંઈ જીવન જીવ્યા છે ઊંચું, એટલે આપણે એક સૂત્રથી ને પવિત્રથી આપણી સંસ્થા આજે વ્યવસ્થિત ચાલી રહી છે. નિયમો તૂટે છે ને ત્યારે માણસનું મન જ તૂટી જાય છે ઘરમાંથી દરેક સભ્યોના. બસ સ્ટેન્ડમાં, રેલવે સ્ટેશનમાં માણસો ભેગા થાય એટલે સંપ કહેવાય, તો ટોળું ભેગું છું દેખાઈ જાય. એમ તમે ઘરમાં 15 માણસ, 10 માણસ કે 5 માણસ ભેગા રહ્યો એટલે સંપ છે નહીં માનવાનું. મન મેળ છે, અંદર અંદર એકાબીજીને દિલ ખોલીને કહી શકે છે? કોઈ નથી કહી શકતું. મનમાં હોય ને વ્યક્ત નથી કરતું, દિલ નથી ખોલી શકતા આપણે, કારણ કે આપણો સ્વભાવ ઉગ્ર હોય, અથવા એકવાર માણસ ભૂલ સ્વીકારે ને તો આપણે બધાની વચ્ચે જ્યારે ત્યારે એ ભૂલને આપણે એને કે કરીએ. અને ગરસ્થને તો ખાસ એવું હોય છે, એકવાર ભૂલ થાય તો બધાની વચ્ચે બોલે. એના દીકરા દીકરીઓ હોય, છોકરાની હોવું હોય, વડીલો હોય, દરેકને સ્વમાન હોય છે અને કહેવાની પણ રીત હોય છે. બિલાડી હોય એના બચ્ચાને પકડે ને ઉંદરને પકડે, દાંત ઈનાઈને મોઢું ઈનું જ હોય છે, પણ જ્યારે ઉંદરને પકડે ને ત્યારે એના દાંત આર પાર પેચી જાય છે, અને એના બચ્ચાને પકડે ને તો રૂંવાડી ન ખરે. કહેવાની રીત છે, લાગણી, પ્રેમ પોતાના જાણીને કહી. જો અત્યારની નવી પેઢી છે ને એ બહુ જ મોડર્ન પેઢી તૈયાર થાય છે, એકદમ જેને કહેવાય ને કે તમારા ને એના વિચારોમાં આસમાન જમીનનો ફેર પડી જાય છે. છોકરાને ભગવાને એટલી બધી બુદ્ધિ આપી છે, તમને લાગે 3જા 4થામાં 5મામાં ભણે છે તો બાળક કહેવાય, પણ કોલેજન છોકરા જેટલું નોલેજ ને હોય છે. તમારી આંખોના હાવભાવ, તમારી જોવાની રીત, તમારી હસવાની રીત, એ બધું પામી જાય છોકરાઓ, તમારું બધું પાણી માપી લે. પછી તમે જ્યારે ઉપદેશ આપો છો ને તો તમારો અભાવ આવે ને, કારણ કે આપણા જીવનમાં હોય નહીં અને બાળક એની નોંધ લેતા હોય છે. ઘર આજે માણસનું છિન્નભિન્ન થાય છે કારણ કે નિયમો તૂટ્યા છે. આપણે સીતા માતાને દુઃખ આવ્યું, નિયમો તૂટ્યા, સમજી ના શકાય એકાબીજીને. લક્ષ્મણજીને જ્યારે કીધું સીતા માતાએ કે તમે જાઓ રામની પાછળ, લક્ષ્મણજી તો રામને જાણતા હતા કે રામમાં હું તાકાત છે,
આ દુનિયા પર રામને માનનાર કોઈ જન્મો જ નથી. એટલે લક્ષ્મણજી છે ને હસ્યા, અને સીતાના ક્રોધનું નિમિત્ત બન્યું. હસ્યા એ સમજી શક્યા હોય કે લક્ષ્મણજીને હસવા પાછળ હેતુ શું છે. અને લક્ષ્મણજી થોડું સમજાવ કે સીતાને રામની પાછળ મને મોકલવાનો હેતુ શું છે. એને રામ ઉપર અતિશય પ્રેમ છે, એના પતિ છે, એને લાગણી છે કે કાંઈક જો થઈ જશે તો મારું શું થશે. પણ એકાબીજીને સમજી ના શક્યા. એને લઈને કેવા પરિણામ આવ્યા. સીતા માતાનો ક્રોધનું નિમિત્ત બન્યા લક્ષ્મણજી હસ્યા, અને એવા શબ્દો માર્યા જે વ્યક્તિ 14 વર્ષ સુધી સીતાજીનું મુખારવિંદ જોયું નથી. કેટલો સંયમના પાઠ શીખ્યા છે વશિષ્ઠ થકી. અને એ લક્ષ્મણજીને જ્યારે સીતાજી શબ્દો મારે છે કે તારા મનમાં એમ છે કે રામ મરી જાય તો સારું, તો મારી જોડે તારે લગ્ન કરવા છે, પણ તું ભૂલી જશે. આવા શબ્દો કીધા ને ત્યારે લક્ષ્મણજી કહે છે કે સીતા માતા, તમારા શબ્દો તો મને સૂળની જેમ ખૂંચે છે, અંદર મારું હૃદય ચીરાઈ જાય છે. મને આવું ન કહો તમે. પણ સીતાજી બોલવા બેઠા ને તો વધારે બોલ્યા. લક્ષ્મણજી છતાંય પણ ધીરજ રાખી. લક્ષ્મણજી તો ઉગ્ર હતા. લક્ષ્મણ રેખાઓ દોરીને ગયા, પણ જયારે બોર્ડર ઉલ્લંઘીએ પોતે અને ભોળવાઈ ગયા, રાવણ સાધુના રૂપે આવ્યો, ત્યારે કેવા પરિણામ આવ્યા. 1 વર્ષ સુધી રાવણને ત્યાં એને રીબાવવું પડ્યું છે સીતા માતાને. એકાબીજીને માણસ જો સમજી શકે. તમે આજે ઘરમાં કંઈક ફરવા નીકળ્યા, બહાર જવાની રવિવાર હોય, અને ઘરના 4-5 સભ્યો તૈયાર થયા, કપડા બપડા પહેરીને, ચંપલ બૂટ પહેરીને તૈયાર થયા, અને ઘરને તાળું મારો છો. એ જ વખતે ઘરના કોઈક વડીલ 2-4 મહેમાન લઈને આવે કે ખોલો ઘરને, ચા મૂકો. એના પરિણામ તમને ખબર ના પડે. અમુક વસ્તુ આંખથી સાંભળવાની હોય છે, બધું કાનથી નથી સંભળાતું. છોકરાને તમે કઈ કહો કે મારું એટલું કામ કરીશ, એટલું કરી નાખજે આજે, એ છોકરો કઈ બોલે નહીં, પણ એ આંખથી સાંભળવાનું. પગ પછાડી ના લે, બાણું જોશથી બંધ કરે, પાણી પીને પ્યાલો પછાડે, સીધો રૂમમાં જઈને બાણું બંધ કરી દે. એ આંખથી સંભળાય છે કે એના રિએક્શન કેવા આવે છે. કોઈ પણ વ્યક્તિ પર દબાણ તમે જયારે લાવો છો ને, તો એમાં ફેલ જ જાય છે માણસ. કોઈના દબાણમાં કોઈ રેમ નથી. કામ ચલાવ, તમને લાગશે કે મેં દબાણ કર્યું એટલે કામ થયું, પણ બીજા 2 કામ એને લઈને બગડશે. જો તમે ઘરના માણસોને ચા મૂકવાનું કીધું ને, બાણું તો ખોલશે, મહેમાન હાજરીમાં કઈ બોલશે નહીં, ચાય મૂકશે, અને ચાની ટ્રે હોય ને એ જયારે ટીપાઈ ઉપર મૂકે છે ને, એનો અવાજ છે ને એ આંખથી સંભળાય છે, એ કાનથી નથી સંભળાતું. સમજવાની કોશિશ કરે. બાપા કહે છે કે કુટુંબો કેમ તૂટે છે, તો સ્વામી 4 ઉપાયો આપણને બતાવ્યા છે. એમાંનો એક ઉપાય આ પણ બતાવ્યો છે કે એકાબીજીને સમજવાની કોશિશ કરે, મોટું મન રાખે, સત્સંગ કરે ને ઘર સભા કરે. આ 4 ઉપાયો પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને બતાવ્યા છે. આજે દરેકના સભ્યો, જો ઘરના સભ્યોમાં લાગણી, પ્રેમ, આજે છોકરાઓ તો પક્ષપાત હોય, એક દીકરો વાલો હોય ને એક ન વાલો હોય. દીકરીને થોડુંક ઓછું રાખે ને છોકરાનું વધારે રાખે. એના પરિણામના દાખલાઓ ઢગલા બનશે આપણી આગળ. રાજકોટમાં 2 દીકરીઓ પાણી ગઈ બહાર જઈને, કોઈને બીજી કાસ્ટને પાણી. સ્વામીને પત્ર લખ્યો કે સ્વામી, ભણવાનું કારણ છે ને અમની સત્સંગી છે ને, અમને ખબર છે કે તમને નથી ગમતું, અમે દુઃખી થશું, પણ ઘરમાં છે ને અમને કાયમ અન્યાય થતો. અમને નાના હતા ને ત્યારથી અમારા ઘરમાં અમને મજૂરની જેમ રાખ્યા છે મારા મા બાપે. કોઈ જે નિર્સ્વાર્થ પ્રેમ અમને નથી આપ્યો. આજે એક દીકરો પૈસા માગે ને 50 રૂપિયા તો 100ની નોટ આપે ને, બીજો જો 20 રૂપિયા માગે ને તો 5 પ્રશ્ન પૂછે. આજે પક્ષપાતનું વલણ થાય તો કુટુંબની અંદર તિરાડો પડે છે. સમજવાની કોશિશ કરે ને માણસ કે ભાઈ કે એનું કારણ શું છે. આજે તમે મોડા આવ્યા ઓફિસેથી, તો શાથી મોડા આવ્યા, તો પત્નીને શંકા જાય તરત, કેમ મોડા આવ્યા, ક્યાં ગયા હતા, શું કર્યું. કારણ કે બૈરાઓનો સ્વભાવ કેવો હોય છે, ઝીણું કાંતે બધું, અને એટલું બધું ઊંડું ઊંડું પૂછે ને, અને એને બહુ રસ હોય બધી વાતમાં, વાતોનો બહુ ઇન્ટરેસ્ટ હોય, એ લોકોને નેચરલ જ એવો હોય છે. અને પુરુષને કેવું હોય, ટૂંકમાં પતાવવાનું, એને કઈ બહુ મહત્વનું ન હોય. ક્યાં ગયા હતા, કામે ગયા. 8 કલાક સર્વિસ કર્યા, પૂછે ભાઈ હું કર્યું, કે તો ખરા, ક્યાં ગયા હતા, બસ કામ કર્યું. શું કર્યું, કામ કર્યું.
શેમ આવ્યા સ્કૂટર? કેમ મોડા? સ્કૂટર બગડ્યું હતું. હાથ કેમ કાળા નથી થયા? એલા ભાઈ, કેટલું આ તો ઇન્કવાયરી કરે પોલીસ જેટલી. એટલે પતિને શું થાય કે આ શંકાશીલ માણસ છે, મારી પર શંકા કરે છે, અને સ્ત્રીને એમ થાય કે આ છુપાવે છે. એટલે બે વચ્ચે ગેપ શરૂ થાય. થઈ જશે, ચિંતા ના કરીશ, પતી જશે, એ ટૂંકમાં પતાવે આ બધું પુરુષ. અને પેલા અમને ઈચ્છા હોય કે મને ડિટેલમાં બધું કહો તમે. પેલો કંટાળીને આવ્યો હોય. આપણે અહીં સભામાં જ એક જણ બેઠા છે, હું અહીં નવસારી રહેતો ને ત્યારે એની જ મને વાત કરી કે સ્વામી ઓફિસથી આવું ને ત્યારે મેં ઘરમાં કહી રાખ્યું મને અડધો કલાક કોઈને બોલાવવાનું નહીં, કારણ કે હું એટલા ટેન્શનમાં આવ્યો ઓફિસમાંથી. સુરત જાય છે ડાયમંડમાં, તો મને બોલાવવાનો જ નહીં અઠવાડિયું. અને હું જે રૂમમાં બેસું ને લાઇટો બંધ કરી દેવાની, ઘરમાં અવાજ ન થવો જોઈએ. પછી મને ફેર બધો ઉતરે ને ત્યારે હું જમવાને લાયક બનું છું. હવે એ ભરીને આવ્યો હોય બધું બિચારો ઓફિસમાં ટેન્શન. એ વખતે તેની પત્ની એને કંઈક સીધો ડોઝ આપે દિવસ દરમિયાન ભેગો કંઈક વિચાર આવ્યા હોય, શું થાય ગયો? અથવા તમે વહેલા આવ્યા થોડાક, હજી રસોઈ નથી થઈ. હવે પેલાને કંઈક વાલ ફાટ્યો હોય કુકરનો, કંઈક આજુબાજુવાળા જોડે કંઈક ઘર્ષણ થયું હોય, કંઈક છોકરાનું તોફાન વધ્યું હોય ને ક્રોધ ભરાણ હોય ને તમે આવીને કહો હું હજી રસોઈ નથી થઈ, તો તમારું આવી બને. એકાબીજીને સમજવાની કોશિશ કરવી જોઈએ. તમે મંદિરમાં આવ્યા ને સંત હોય તમને ઓછા બોલાવ્યા, તો તમને શું થાય? લો સંતો અમને બોલાવતા જ નથી, સંતોનો પ્રેમ ઓછો થઈ ગયો અમારી ઉપર. ભાઈ તમારી ઉપર પ્રેમ ઓછો નથી થયો, અમારે અંદર અંદર પ્રશ્ન આવેલો છે. એટલે એ ચક્કરમાં પડ્યા હોય સંતો. કાંઈક મંદિરમાં ચોરી થઈ હોય, કંઈક બીજું ઘર્ષણ થયું હોય, કાંઈક પ્રશ્ન આવ્યો હોય, અને એ વખતે સંતો ચિંતામાં હોય ને તમે પગે લાગવા આવો તો તમને થાય કે સંતો તો કઈ રિસ્પોન્સ જ આપ્યો નહીં આપણને, ખાલી જયસ્વાણી કરીને હાલતા થઈ ગયા. તમારા ઘરે અમે આવ્યા અને તમારે કંઈક એવું હોય ત્યારે અમને એવું થાય કે હરિભક્તોને મહિમા ઓછો થઈ ગયો, પેલા તો કેટલો પ્રેમ હતો ને બધું કરતા ને અત્યારે તો કાંઈ રિસ્પોન્સ આપ્યો જ નહીં, કરી બેઠા તોય. આ બધું જો સમજવાની કોશિશ કરે ને માણસ એકાબીજીને તો વાંધો ના આવે. પણ માણસ કેવું છે, એકદમ ઉતાવળો નિર્ણય લઈ લે, અને રૂટીન રોજ આપણું હોય એમાં ફેરફાર તો થાય જ તે થોડોક. આજે દિવસે દિવસે જો રામચંદ્ર ભગવાનના કુટુંબમાં રામચંદ્ર ભગવાન પોતે જીવન બલિદાન આપી દીધું, કોઈનો પ્રેમ ઓછો ન થવા દીધો. જ્યારે પાછળ લેવા ગયા ભરતજી ત્યારે બધી એની માતાઓને લઈને ગયા છે. સુમંત્ર એનો મંત્રીને લઈને ગયા, ચતુરજી સેના લઈ ગયા કે રામને રાજભિષેક ત્યાં જ કરવો છે, અને ગમે તેમ કરીને પાછા લાવશું. વશિષ્ઠ મુનિને ભેગા લઈ ગયા. પણ રામચંદ્ર ભગવાન ગયા ને તો પેલા કઈ કઈને ભેટી પડ્યા, ઓછું ન આવવા દીધું, એને મોઢું ન બગાડ્યું, અને એને કીધું કે માતા તમે કઈ ઓછું ન લગાડશો. આ તો બધું થયું છે ને કાળે કરીને થયું, સંજોગોને લઈને છું છે, કર્મને લઈને છું છે, તમે કોઈ નિમિત્ત નથી આમાં. મારી ઈચ્છા જ એવી હતી, કોઈને ઓછું ન આવવા દે. આપણે ઘરમાં કોઈ માણસની ભૂલ થઈ હોય ને તો આપણને તરત થવા મળે કે આ આવો જ છે, આ દર વખતે આવું કરે છે, મારા માટે છે ને આને આવું જ છે, એવું નથી. માટે એકાબીજીને મહારાજ કે આપણે સમજવાની કોશિશ કરવી. એના માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ગયા જૂન મહિનાના પ્રકાશમાં બધા લેખો જે આપ્યા છે ને એ ઘર સભાના લેખો આપ્યા છે. જૂન મહિનાનું પ્રકાશ તમે વાંચો ને, ભર છક પ્રકાશની અંદર ઘર સભાના ફાયદા, વાસ્તવિકતા બનેલા પ્રસંગો બધા એટલા સરસ આપ્યા છે ડિટેલમાં કે કોઈ પણ માણસનું કુટુંબ કેળવાઈ જાય. આજે પૈસા તમને મળશે પણ કુટુંબની પ્રેમ નહીં મળે અંદર અંદરનું. આજે તમે ઘણા વડીલો ખુરશીમાં બેઠા છે, લગ્ન કર્યા ત્યારે તમારા પત્નીઓ જોડે જે તમને લાગણીને પ્રેમ હતો એ રહ્યો છે? તમારા દીકરાઓ નાના હતા ને તમે જે ખોળા બેસીને કૂકો કરીને રમાડતા ને પછી કરતા અને પંપાડતા, એ દીકરાનો પ્રેમ છે તમને? હવે ખલાસ થતું જાય છે દાડે દાડે. છોકરા તો એના જ છે, તમારી પત્ની એની જ છે, પણ અત્યારે બોલે ન ગમે, વાંધા વચકા કાઢે, થોડીક ભૂલ થાય તો તરત ક્રોધ આવે. આ બધા ટેન્શન વાળા જીવન થઈ ગયા. આજે મંદી ચાલે છે તો માણસને અત્યારે તણાવ અનુભવાતો હોય, કારણ કે હવે જીવન જરૂરિયાત આપણે બધી ઓછી કરી દીધી હોય, અને મંદી આવી એટલે મોભામાં રહેવું પડે. પાછું રોજ 4 વ્હીલ લઈને આવતો ને સ્કૂટર ઉપર આવે તો માન ખવાય. તો તમે સ્કૂટર ગાડી મૂકી દીધી, વેચી નાખી, અને સ્કૂટર વાળાને સાયકલ હાંકવી હોય તો એની શરમ આવે, હાલીને આવે પણ સાયકલ એમ ન આવે.
કારણ કે એને મોભો નડે. મંદીઓ ચાલે છે તો ઘરના બધા સભ્યો સમજી ના શકે, અને બધાની ખરીદી હોય, અપેક્ષાઓ હોય. આજે કેરીની સિઝન છે, 700 રૂપિયા મણ સારી કેરી મળે છે, તો ઘરના ઈચ્છાઓ કે તમે તો લોભી છો કે લાવતા જ નથી. હવે એને ખબર ન હોય કે ભાઈ વ્યાજના હપ્તા શરૂ થઈ ગયા ઘરમાં. સંજોગો કેવા છે આપણા. પણ થાય છે હું, ઘરનો મેન માણસ હોય ને એ પાછો એટીકેટથી રહેતો હોય. એ ધોબીની ઇસ્ત્રી કરવા કપડાં આપ્યા આવે, એ નવા બૂટ લઈ આવે, એ બધી ખરીદી સારી કરે, અને ઘરમાં શું કે બધા કરકસર કરો. તો એ તો કંઈ શક્ય જ નથી, તો તમારે જ કરવું પડે. એટલે કુટુંબો ધીરે ધીરે તૂટતા જશે. એના માટે બાપા કહે છે આજે કેવા બધા કુટુંબની અંદર સંપ ના હોય તો કેવું બને છે. આ બોટાદની અંદર હમણાં જ એક સારી વ્યક્તિ છે, એની દીકરી સામે એક ભાઈ બાજુમાં રહે છે ને પરણી ગઈ, ભાગીને પરણી ગઈ. એના બાપને એટલો બધો આઘાત લાગી ગયો કે 3 મહિના સુધી એનો બાપ રૂમની બહાર નીકળ્યો નથી. એના ઘરની બહાર પગ મૂક્યો ને 3 મહિના સુધી સૂન મૂન રૂમમાં જ પડ્યો રહે. બહાર જોવે ને એને કાંઈ કાંઈ થાય કે મેં 20 વર્ષ લાડમાં મારી દીકરીને ઉછેરી, એની બધી અપેક્ષાઓ પૂરી કરી, અને 1 સેકન્ડમાં મા બાપને પડદો પાડી દીધો. આઘાત લાગી ગયો છે. હમણે આપણે મહેસાણાની અંદર એક ભાઈ બ્રાહ્મણ છે, પીરસવા આવે છે આપણે સંતોને રસોડામાં. એની દીકરી બ્રાહ્મણ છે, પવિત્ર ને સત્સંગી છે, હરિજનને પરણી ગઈ. હજી હમણાંના પ્રસંગો બધાય છે આ. તો એટલો બધો આઘાત લાગી ગયો એને પણ. તો આજે કુટુંબની અંદર 20 વર્ષ તમારા દીકરા દીકરીઓ તમારી ભેગા રહેતા હોય, પણ તમે એને સમજી નથી શક્યા, એને પ્રેમ નથી આપી શક્યા, એની ઉંમર બહુ થવા દીધી છે. હું સુરત ગયો છો ગઈકાલે, 2 દાડા પહેલા, ત્યારે એક ભાઈ મને મળ્યા 5 વાગે મંદિરે કે સ્વામી 2 વાગ્યાની ઊંઘ હરામ થઈ જાય છે, મારી દીકરીની ઉંમર 23 વર્ષની થઈ ગઈ છે, અને મૃત્યુ સારો મોડો કરવા રહ્યા એમાં રહી ગયા છે. હવે છોકરાઓ બધા સારા વીણાઈ ગયા હોય 20 વર્ષમાં, હવે વજા ઘટ્યા રહ્યા હોય ને એમાં કંઈ સેટિંગ થતું નથી, તો હાવ રહી જશે ને. યુવાન દીકરીને ઘરમાં આ જમાનામાં રાખવી એ કેટલું ટેન્શન અમને રહે છે. બંગલો છે, બધું છે, પણ ઊંઘ હરામ થઈ જાય. સત્સંગી છે ખાસ આપણા, એની દીકરી પૂજા કરે છે, બધું સારું છે, પણ માણસને જો આ ટેન્શનો અમુક છે ને દેખાય નહીં તમને. ગુમડા દેખાય, તાવ આવ્યો તો ખબર પડે, પણ ડાયાબિટીસ દેખાય છે. અમુક વસ્તુ દેખાય નહીં આપણને, પણ એ બહુ જ નડે. એ ગુમડું ને તાવ કરતા ડાયાબિટીસ છે ને એ વધારે માણસને ચિંતાજનક થાય. એ દેખાતું નથી, અંદર બ્લડમાં છે. એટલે આપણા કુટુંબો, ઘણા બધા એવા કુટુંબો છે કે ધીરે ધીરે એ કુટુંબો આપણા તૂટતા જાય છે. તો એકાબીજીને જો સમજે તો ખબર પડે ઘરમાં શું થાય છે. જો તમારા ઘરમાં છે ને કબૂતરા કે ચકલે આવી જાય, માળા કરે, તો તમને શું થાય? હાંઠીકડા લાવે કે કચરો લાવે, ભાઈ જાળી મારી દો. કારણ કે આ બારી છે ને એમાંથી કબૂતરા આવે. કબૂતરાનું આવવાનું કારણ આ બારી છે, બારીમાં જાળી મારી દો એટલે બંધ થઈ જાય, પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ભાઈ ઉંદર બહુ આવે ને ગોદડા કાપી જાય છે, કપડા કાપી જાય છે, બગાડે છે, તો પાંજરું લાવો ઉંદર પકડવાનું, એટલે ઉંદરડા આવતા બંધ થઈ જાય. પછી એમ ઘરમાં પ્રશ્ન થાય છે, એનું કારણ શું છે? કારણ કોઈ શોધતું નથી. અને પ્રશ્નને છે ને શરૂઆતમાં પ્રશ્ન થાય છે ને એને માણસ કોઈ ગંભીર રીતે લેતું નથી, એ હળવાશથી લે છે. તમે હળવાશથી લો છો, પણ જે વ્યક્તિને પ્રશ્ન છે ને એને હળવાશ નથી. પ્રમુખ સ્વામી મહારાજ નિયોગ માતા અને યોગી નામનો એક બ્રાહ્મણનો છોકરો આપણો સત્સંગી છે. એ પોતે એક સ્વામીની વાતો બોલતો હતો, અને બાપા કોકની જોડે કોક મળવા આવ્યું સ્વામીને, તો સ્વામીની જોડે વાતે વળગ્યા, અને સંતો અંદર વાતો કરતા હતા. તો છોકરો કંટાળીને બંધ થઈ ગયો. સ્વામી કે કેમ બંધ થઈ ગયો? કે કોઈ સાંભળતું જ નથી મારું. સ્વામી કે એટલે હું સાંભળું, પેલા ભાઈ કે પછી વાત કરીએ આપણે, તું બોલ હું સાંભળું. સ્વામી છે ને દરેકને ન્યાય આપે છે. આવડા મોટા મહાન ધર્મગુરુ છે, દરેકને સમજી શકે છે. તો કુટુંબ તૂટેનું કારણ શું છે? ઘણા શું કે ભાઈ વધારે કારણ હોય તો હા હું હોય. આજે સમાજમાં એવું વધારે કહે છે કે સાસુ વહુના ઝઘડા વધારે હોય છે. પણ તમે જુઓ, લંડનમાં મેં વાત કરી છે કે ચાંદીના વાસણો હતા, પણ બાપ દીકરાને કેસ હાલે છે. ક્યાં સાસુ વહુનું આવ્યું? બાપ દીકરાને કેસ હાલે છે, બાપ ત્રાસી ગયો છે.
અમને ડોક્ટર સ્વામી જોડે એમ સાઉથમાં ગયા હતા થોડા મહિના પહેલા, ત્યારે ડોક્ટર સ્વામી અમને વાત કરી કે મારી ઉપર એક પત્ર આવ્યો છે, બોમ્બેની બહુ જ મોટી પાર્ટી છે, અબજોપતિ છે મુંબઈમાં, અને બાપા એને ઘરે ઉતરેલા છે. હવે એ ભાઈ તો ધામમાં ગયા છે, પણ એની મા દીકરીનો કેસ હાલે છે. 5,000 કરોડના માલિક હશે, 700 કરોડનો તો બંગલો છે એનો, પણ મા દીકરી. હવે એની માએ ડોક્ટર સ્વામીને પત્ર લખ્યો કે મારે 80 વર્ષની ઉંમર થઈ છે અને સુપ્રીમ કોર્ટમાં અમે મા દીકરી હામી કેસ લડીએ છીએ, કંઈક આનો નિકાલ લાવો. એને કોઈ દીકરો નથી પાછો. આજે કેવા કેસ બને છે, આપણે કંઈક હાહુ ને થાય, મા દીકરીને બને છે. હમણાં તમે સાંભળ્યું જ છે આ બધું કે નેપાળનો રાજા વીરેન્દ્રસિંહ, આખું નેપાળ એક જ હતું, હિન્દુ દેશ કોઈ હોય ને આખા દુનિયા પર માત્ર એક નેપાળ જ હતું. અને રાજવી કુટુંબ, કેટલી બધી પ્રતિષ્ઠા અને સંપત્તિ છે એના ઘરમાં હોય. એ વીરેન્દ્રસિંહ તો ભણેલો હતો એટેસિન સ્કૂલની અંદર ઇંગ્લેન્ડમાં, પણ એને જે બેન જોડે લગ્ન કરવા હતા એની માં એને અવરોધરૂપ થતી હતી. એને થોડી શંકા કુશંકા જ્યોતિષમાં કે ગ્રહ પનોતીમાં નડતું જે કાંઈ હોય. અને ડાઇનિંગ ટેબલ ઉપર જમતા થાય, એનો બાપ દીપેન્દ્રસિંહને એક ગોળી મારીને મારી નાખ્યો. જમતો જમતો રિવોલ્વર લેવા ગયો રૂમમાં, એના બનેવીને મારી નાખ્યા, એની બેનને મારી નાખ્યા, એના ભાઈને મારી નાખ્યો, એની મમ્મીને મારી નાખી, આડા નોકર આવ્યા 2 નોકરને મારી નાખ્યો, અને છેલ્લી ગોળી 7મી પોતાના માથામાં મારીને મરી ગયો. આખી રાજવી કુટુંબ ખલાસ થઈ ગયું. જોવો તમે, હજી હિન્દુ દેશ બન્યો નથી, સામ્યવાદ સરકાર આવી અને આજે હિન્દુ દેશ એકમાત્ર નેપાળ ખલાસ થઈ ગયો. હું ઘરમાં ખોટતું છું માણસને, મા દીકરાને પ્રશ્ન થયો છે. ઘણાને એવો મા દીકરાને ધારું બનતું હોય છે. પ્રશ્ન દરેકના ઘરમાં કંઈક ના કંઈક હોય છે. આજના જુવાનિયા શું બોલે છે ખબર કે મારા પપ્પાએ મને બહુ ખોટી જગ્યાએ લગ્ન કરાવી નાખ્યા છે. મેં મારી મેં તે પાત્ર શોધ્યું હોત ને તો અમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે ડખા ન થાત. તો એવા કુટુંબો ઘણા બધા છે કે અમદાવાદમાં ગોલ્ડ મેડાલિસ્ટ એક ડોક્ટર હતા, અને એક બેન પણ એની ભેગા જ ભણતા, ને 2 ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર. અને બેને પ્રેમ થયો, પણ એના પપ્પાએ ના પાડી લગ્ન કરવાની. 6 વર્ષ સુધી રાહ જોઈ. એના પપ્પા ધામમાં ગયા ત્યારે એની મેરેજ કર્યા, 2 જણાઈ. 6 મહિના પછી પેલા બેન હતા ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર, કેરોસન છાંટીને સળગી ગયા. જો જાતે શોધ્યું. આ તો કેટલા પ્રસંગો એવા આવે છે કે એની કથા કરીને તો પાર નથી. મેજર સરોજા નામના એક બેન, મિલિટરીમાં બહુ જ મોટો હોદ્દો એનો. આ બધા પ્રસંગો એટલે કહેવાના છે આપણે કે આપણા કુટુંબની અંદર કેવા કયા પોઈન્ટ ઉપર આપણા વીક પોઈન્ટ આવે છે. અને શૈલેષ કર્નર એનો પતિ, લવ મેરેજ કરેલા 2 જણાઈ, મિલિટરીમાં બેવની મોટી ઊંચી પોસ્ટ, 10 વર્ષ થયા લગ્ન કર્યા. અને બેન હતા, એ બેનને પરદેશની અંદર ઓલિમ્પિકની અંદર કંઈક નિશાનબાજની અંદર 1લો નંબર આવેલો 2006ની સાલમાં. અને આખી દુનિયામાં હાઇલાઇટ એની થઈ કે 1લા નંબરનું નિશાનબાજમાં એ નંબર આવ્યો, અને અહીંયા એના પતિને ખબર પડી દેશમાં. એનો ફોટો લઈને બહાર ફેંકી દીધો. વાસણ તોડી નાખ્યા બધા, કાચના ને બધા. છોકરાને ધોળ ધફાટ કર, મારી કરતા આગળ આવી ગઈ મારી ઘરવાળીનું નામ. જો સહન નથી થતું, ઈર્ષ્યાઓ છે. પત્નીને એમ કે હું દેખાડી દઉં મારા પતિને, પતિને એમ કે હું આગળ આવી જાઉં, તું છે નહીં આવે. પ્રમુખ સ્વામી મહારાજ કોક આગળ આવે ને તો રાજી થાય છે, બધાનો મહિમા કે છે, ઉભા કરે, જો આવા મહાન છે, આવા છે, આવા છે. એને નહીં થતું કે બીજાનો મહિમા કહીશ તો હું ઝાંખો થઈ જઈશ. આપણને કોઈ દાડો કોઈનો મહિમા કહેવામાં ખંચકાટ થાય છે આપણને, એટલે કોઈ કોઈનું સહન નથી કરી શકતા. જાતે લગ્ન કરે તો આ પ્રશ્ન થાય. પ્રશ્ન કુટુંબમાં સ્વભાવના છે. જે કાંઈ માણસને બને છે આજે નહીં તો કાલે, આ નવી પેઢી છે ને બહુ ડેન્જર થશે તમારી. અને જો તમે વ્યવસ્થિત કેળવણી નહીં આપી હોય ને તો તમારું ગઢ પણ છે ને એ પણ બહુ ખરાબ જશે. જોજો, આજે વૃદ્ધ આશ્રમો થઈ ગયા, સૌરાષ્ટ્રમાં કેટલી જગ્યાએ થઈ ગયા છે. બરવાળામાં છો, ધંધુકામાં, અમરેલીમાં હમણે મોટું બનાવ્યું છે જબર, દીકરાનું ઘર બોર્ડ માર્યું છે. એ દીકરાનું ઘર છે. ડોક્ટર સ્વામી ઓપનિંગ કર્યું છે. અઠવાડિયે છોકરો મોટરસાયકલ લઈને ખબર કાઢી આવે કે દાદા મજામાં છો, તે ના પાડે મૂકી આવ્યો છો બિચારાને. આખી જિંદગી તમારા માટે જે લોહી પાણી કર્યા છે એ વ્યક્તિના જે ઘરમાં 2-5 વર્ષ સેવા કરવા કોઈ રાજી નથી.
અમે લોકો એક ગામમાં ગયા, મવધા ગામ છે નડિયાદની બાજુમાં, જેના ઘરે હું ઉતારો કરતો. એ ભાઈ મને કે સ્વામી ધૂન કરો ને મારા બાપુજી ધામમાં જાય. એટલે ઉંમર થઈ ગઈ, પણ આ ભાઈના દીકરા છે ને એ અમેરિકા છે, એટલે એને કીધું એને અમેરિકા જવાની ઉતાવળા પતિ પત્નીને. હવે દાદાની સેવા કોણ કરે પાછલી ઉંમરે, કોને ઘરે મૂકીને જાય? આ દાદા નો છૂટે કે હું તેને અમેરિકા જવા ના મળે. છોકરાઓ બધા જાય એમના દીકરા દીકરીઓ, વિઝા મળી ગયા, પણ બાપાને એટલી ઉંમરે. એટલે પછી એમ તો ધૂન કરી, પણ દાદા કઈ ધામમાં ગયા નહીં. પછી મને કહેતો દાદા ધામમાં જાય તો 11,000 રૂપિયાની રસોઈ આપું મને કે. પછી મને કે તમે પ્રમુખ સ્વામીને આશીર્વાદ લો. એટલે બાપાને મેં કીધું કે ભાઈ આ ભાઈ છે એના બાપુજી ધામમાં જાય એવો સંકલ્પ કરો. તો સ્વામી કે હારું મહારાજ લઈ જશે. તોય ધામમાં નો ગયા, 2 મહિના થયા. તોય પેલા ભાઈ કે તમે બાપાને કીધું નહીં. મેં કીધું છે. એ કે સ્વામી કે લખાણ લાવો તમે. તે સ્વામીને મેં કીધું સ્વામી એને લખાણ આપો ને આશીર્વાદ. સ્વામી કે લખાણ નો દેવાય. પેલા દાદા નો જવું હોય તો એ વાંચે તો એનો આપણે અભાવ આવે. તો પાછી એમ એના ઘરે ગયા, ધૂન કરી, પાછી ધૂન કરી. કારણ કે પેલા ભાઈ મંડ્યા રે, એને બહુ વરાપ આવેલી પરદેશ જવાની, આમ જલ્દી ઇંતજારી. તે ધૂન પછી ને પેલા ભાભા મને કે છોટા કાકા ના મને કે સ્વામી છે ને ધૂન કરી તમે? મેં કીધું તમે ધામમાં જાઓ ને એની કરી. કે તમને નડું છું મને કે? મેં કીધું આ તમારો છોકરો કે છે એટલે કરી. એ કે હું તમને એવું કહું છું કે મારો દીકરો ધામમાં જાય ને એવી ધૂન કરો તમે. હવે આ તો કઈ મરવાની ધૂનો લઈને ઓછા નીકળે છે આપણે. છોકરો નાની ઉંમરનો. પછી એની પલંગ હેઠેથી ડબ્બો કાઢ્યો, સ્વામી રોજ 500 ગ્રામ ગાંઠિયા ખાઉં છું, જો ડબ્બો રહ્યો. મારે કઈ મરવું નથી. પણ આજે કેવો સંસારમાં છે, બાપ દીકરો છે, હગ્ગા બંગલો છે, પરદેશમાં છોકરાને મોટો ધંધો છે, પણ આજે મન કેવા થઈ ગયા છો તમે. તમે જે બધા બિઝનેસો કરો છો ને, તમારા ફેમિલીને રખડાવી ના દેશો. બંગલા સામે ને પૈસા સામે દોટ ના મૂકશો. જે કંઈ ભેગું કરો છો ને છોકરાને આપવાના છો. કડક વલણ આ જમાનામાં ઘરમાં ના રખાય. બહુ પ્રેમથી ને હળવાશથી રહેવું જોઈએ. વખત એવો આવ્યો છે, તમે કડક બહુ થાવ તો ઘરના એક સભ્યોને તમે બોલશો ને એના ગ્રુપમાં 3 જણા હોય છે ઘરમાં. તમે જે વ્યક્તિને કહો છો ને એના માટે લાકડીવાળા 2 હોય છે બીજા ઘરમાં. એ 3ને તમારો અભાવ આવશે ને તમારી જોડે કામ સિવાય નહીં બોલે, એટલે તમે ઘરમાં એકલા પડી જશો. એકલો માણસ પડી જશે ને એટલે પછી એ શું કરશે? મિત્રો હોતશે કા વ્યસન હોતશે. એટલે માણસ આખો ફેંકાઈ જશે. સમજવાની કોશિશ કરવાની છે. શૈલેષભાઈ ધાનાણી છે આપણા, રાજકોટમાં રહે છે. કેવો પ્રસંગ બન્યો, આ પ્રકાશમાં આપ્યા છે બધા લેખો, તમે વાંચો તો. પણ આજે છાપા વાંચે, ટીવીઓ વાંચે, સ્વામિનારાયણ પ્રકાશ, સ્વામિનારાયણ સત્સંગીઓ નથી વાંચતા. વાંચન હાવ ખલાસ થઈ ગયું આપણું. કેટલી સારી પ્રેરણાઓ મળે એવા ગ્રંથો આપણને આપ્યા છે. છાપામાંથી હું તમને જીવન જીવવાની પ્રેરણાઓ મળવાની છે. એ શૈલેષભાઈ કેવો પ્રસંગ કે બિચારા ગામડામાંથી રાજકોટ શહેરમાં રહેવા આવ્યા. એને પૂરું પડે નહીં એટલે એ રાતની નોકરી કરે. અને શેરીવાળા શું કે, જો તારો ધણી રાત્રે મોડો આવે છે ને રખડેલ થઈ ગયો, શહેરમાં આવે એટલે રંગરેલિયા થઈ જાય, બધા હાથ સૌજે ક્યાંય રખડીને આવ્યો હશે. જો વેમ નાખ્યો. ધીરે ધીરે તમને પ્રસંગ કીધો તો યાદ હોય તો. અને શૈલેષભાઈ છે એની પત્ની એને ટળકાવે કે તું તો રખડેલ થઈ ગયો છો, અને બોલાચાલી છે, મારામારી થઈ. એની પત્ની કેરોસન છાંટ્યું શરીર ઉપર કે તારી ભેગું રહેવું ને એની કરતા મરી જવું સારું મારે. પેલા એ બાકસ ખેંચી લીધું ને બોમા બોમ કરી તો વિનુભાઈ એના ઘરમાં રહેતા એ આવ્યા, બચાવી લીધા. અને શૈલેષભાઈ મોડા આવે, આખી શેરીના માણસો જોવે, જોયો પેલો રખડેલીની પત્ની હળગવા તૈયાર થઈ હતી. શંકા દ્રષ્ટિ જોવે, આને શું કે આવું જીવન જીવવું, ઘરમાં કોઈ મને બોલાવે નહીં, મારું કોઈ, મારી દીકરી મારી હાથે બોલવા તૈયાર નથી, આની કરતા હું મરી જાઉં. એ આત્મહત્યા કરવા તૈયાર થયો. તો જીવન માણસનું કેવું થવા મળે છે. 5000 મણના ભાત સડતા હોય તો બધા દાણા દબાઈ દબાઈ કરવાનો હોય, એક દાણો દબાવો ખબર પડી જાય. બટાટા બફાતા હોય, મોટા બટાટામાં ચપ્પુ ઘુસાડો તો ખબર પડે છડ્યા કે નહીં. બધા કઈ ઓછા ખોચકો એ કરવાના હોય. એમ સંસારમાં 1-2 તમે સેમ્પલ જોવો ને એટલે આખું તારણ આવી જાય તમારું.
ઘરે ઘરે કઈ ટેસ્ટિંગ કરવા ન હોય. અને વિનુભાઈ એને ઘર સભામાં બેસાડ્યા. એને શાંતિ થઈ, આનંદ થયો. વિનુભાઈ કે તું ઘર સભા કર. અરે રવિ સભાની મને ખબર નથી ને ઘર સભા કેમ ખબર પડે? કે તું શરૂ તો કર, હું તને પુસ્તક આપું. કોઈ નહીં બેસે કે એકલો કર. અને એકલાય ઘર સભા શરૂ કરી, ધૂન બોલાવે, પ્રાર્થના ગાય ને ચોપડી વાંચે. એની પત્ની બારીમાંથી જોવે કે આ ઢોંગ કરે છે. આને ઘર સભાને શું લેવા દેવા છે? આ તો બધું નાટક કરે છે ઘરમાં. થોડા મહિના, 1 મહિનો પૂજા એટલે સભા કરીને પછી પૂજા લઈ આવ્યા. વિનુભાઈ પૂજા આપી તો હવારમાં વહેલો ઉઠીને માનસી પૂજા કરે. પૂજામાં એક પગે માળા કરે, દંડવત કરે, પ્રાર્થના કરે. એની પત્નીને એની દીકરી જોવે બારીમાંથી, તિરાડમાંથી કે આવો હું કરે છે વહેલો ઉઠી. અને એની ઘરવાળીની શું કે માણસ સાચો છે, આ ઢોંગી નથી. આજે માણસ ઉપર એટલી બધી શ્રદ્ધા બેસી ગઈ, તમે નહીં માનો. આજે શૈલેષભાઈ સંપર્ક કાર્ય કરે છે ને આખા ઘરમાં સંપ એટલો બધો થઈ ગયો છે કે આ બીજે વગર જમે નહીં. આ ઘર સભા શું કરે છે જુઓ તમે. પૈસાથી નથી થતા બધા પ્રશ્ન સોલ્વ. આ ગામની જ વાત કરું, નવસારીની જ એક ભાઈ, બહુ મોટો માણસ, મને ઘરે જમી આવ્યો છું. એની દીકરી ખાટકીને પરણી ગયેલી, હું અહીં હતો ને. અને આ જ રૂમમાં પ્રમુખ સ્વામીને ખોળામાં માથું મૂકીને પોગ મૂકીને રડ્યા છે ભાઈ. માંસના ટુકડા વેચીને એને પરણી ગઈ છાપરામાં, મુસલમાન. હમણે ધારીમાં યોગી બાપાના ગામમાં ડોક્ટર ત્રિવેદી છે, મોટો ડોક્ટર છે, ને એની દીકરી એક કસાઈને પરણી ગઈ, માંસ કાપીને વેચે છાપરામાં, એની ભેગી ભાગી ગઈ છે. અને એ છોકરી પછી કેટલું ભણી છે? કોમ્પ્યુટર એન્જિનિયર થઈ છે, ડિગ્રી. ભણેલાને તો બુદ્ધિ હોય ને, ભવિષ્ય હોઈ શકે ને એનું. આજે કેવા સમાજમાં પ્રસંગો બને છે. તમે એમાંનો બધાને ઘરે થાય, મારા ઘરે ન થાય એ ભૂલી જવું. બાજુનું ઘર હળગે ને એટલે તમારે જાગી જ જવું પડે ને કે ઝાડ લાગી જાય તમારે. સજાગ રહેવું પડે. અરે સોસાયટીમાં એક દારૂડિયો હોય ને તો આખી સોસાયટી સજાગ થઈ જાય. કારણ કે એક માણસ, તમે સુખી નહીં થાવ, આખો સમાજ સુખી છે ને તો તમે સુખી થશો. નકર સુખી જ નહીં થવા દે તમને, સમાજ નહીં થવા દે. તો આપણા ઘરમાં પણ આવું ક્યારેય ભવિષ્યમાં ન બને એના માટે આપણું કુટુંબ કેળવાય, એના માટે પાકા સત્સંગીની આપણે વાતો કરીએ છીએ. કેટલા બધા પ્રસંગો આવે છે. અમદાવાદની અંદર આપણે ત્યાં તો જો કે અમદાવાદમાં શું, આપણે લંડનમાં ડોક્ટર દીપકભાઈ છે, ડેન્ટિસ્ટ છે. ડોક્ટર રોહિતભાઈ, મોટા મોટા ડોક્ટરો છે. દર રવિવારે ભાષણ ઉઠકો આવે છે લંડન મંદિરમાં. કોના ઠાકોરજીનો થાળ નહીં પણ હરિભક્તોના તમામ વાસણો ઉડકે. ત્યાં તો હરિભક્તો 2000 માણસ દર રવિવારે જમે છે આપણા મંદિરમાં. એ 2000 માણસના તમામ એઠા વાસણો એ આ ડોક્ટરો ઉડકે છે. અને વાસણ ઉડકીને ઘરે જાય અને ઘરે છે ને 11 વાગે ઘર સભા શરૂ કરે. એક દાડો એનો ખંડિત ન થાય ઘર સભાનો. લંડનની અંદર પણ આવા બધા યુવાનો છે. આવા તો કેટલા બધા પ્રસંગો આવે છે. તો આપણે કહેવાનું શું, ભાલચંદ્ર સત્તાપરા કરીને એક છે, આપણા હરિભગત છે, એટલો બધો ગુસ્સાવાળો માણસ કે કાંઈક તો એનો વાંધો કાઢે જ રસોઈમાં. ખાવા બેસે ને જો રસોઈમાં તો રસોડું અને બાંધકામ તમારે જેટલી ખામી કાઢ્યો ને એટલી નીકળે. આ બે ખાતા એવા છે, જસ ન મળે. બાંધકામમાં તમારે જે વિભાગમાં ખોટ કાઢ્યો ને એટલી નીકળે. રસોડામાં એવું જ નીકળે. સારી દાળ હોય ને તો કે થોડીક તીખાશ છે, પાતળી વધારે છે, છડિયા તો મીઠું છે, ઢીકડું છે, કાંઈક તો કાઢો જ તમે. અને આ ભાઈને એટલો ક્રોધ અને ગુસ્સો કરે. પણ ઘર સભા કરીને અને લખ્યું યોગી બાપાએ કે ગુસ્સો તો દુર્વાસાનું બગાડ્યું છે. એની ફ્રીજ ઉપર બોર્ડ માર્યું, ગુસ્સો ખરાબ છે, કરવો નહીં. અને એની બધે બોર્ડ મારે. એની બેડરૂમમાં કબાટ ઉપર જ્યાં વંચાય ને બ્રશ કરવા જાય ને સામે બોર્ડ મારી દીધું, ગુસ્સો ન કરવો. વાંચ જ કરે. ગમે તેવું ઘરમાં બને એનો ક્રોધ જતો રહ્યો. અમે ત્યાં એક ગામમાં ગયા હતા, લીંબાછીની બાજુમાં શેખુપુરા ગામ છે, ને એક માસ્તર છે, આપણા સત્સંગી છે. એના ઘરે હું સર્વમંગલ સ્વામી ઉતર્યા છે. તો એની વાત કરી, સ્વામી મને બહુ જ ક્રોધ આવે છે, બહુ જ. આમ ગરીબ સ્વભાવનો શાંત માણસ, પણ ગુસ્સો આવે ને ત્યારે ભાન ન રહે. એના દીકરાને સાયકલ લાવી દીધી. નવી નવી સાયકલ ગામડામાં તો છોકરો ફેરે
તો જોઈને ભક્તો પૂજ્ય જનમંગલ સ્વામીના દરેક પ્રવચનની અંદર હાસ્ય, કોમેડી અને રમૂજી પ્રસંગો હોય અને સાથે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત પણ દરેક પ્રસંગની અંદર હોય છે. આજના આ પ્રવચન અંદર આપણે શીખ્યા કે જીવન કઈ રીતે જીવવું, ઘર પરિવારમાં એકતા કઈ રીતે લાવી શકાય, બધી વાત આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર સાંભળી. તો આવા જ પ્રવચનો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો વિડીયો અને વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. પૂજ્ય સોમપ્રકાશ સ્વામી, જનમંગલ સ્વામી, આચાર્ય સ્વામી હોય કે સ્વામી બાપાના કોઈ પણ પ્રસંગો હોય એના વિડીયો અમે આપ સુધી પહોંચાડવાની જરૂરથી કોશિશ કરીએ છીએ. એટલા માટે માત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓન કરો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન આપણને મળતી રહે. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ.